નમસ્કાર મિત્રો, યુડાએસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલમાં શૈક્ષણિક વર્ષ 2026-27ની કામગીરી શરૂ થઈ ગયેલ છે. જેમાં સૌપ્રથમ આપણે શૈક્ષણિક વર્ષ 2025-26ની પ્રોગ્રેશન એક્ટિવિટીની કામગીરી કરવાની રહી છે. તો આ વિડીયોમાં આપણે પ્રોગ્રેશન એક્ટિવિટીની કામગીરી કેવી રીતે કરીશું તેના વિશે જોઈશું. તો સૌપ્રથમ પ્રોગ્રેશન યુઝર મેન્યુઅલ કેવી રીતે ડાઉનલોડ કરવી, તમામ વિદ્યાર્થીઓની સમરી કેવી રીતે જોવી, જે તે ધોરણમાં વર્ગ કેવી રીતે ઉમેરવા, સેક્શન વાઇઝ સમરી કેવી રીતે જોવી, વર્ગ વાઇઝ ફાઇનલાઇઝ કેવી રીતે આપવું અને લાસ્ટમાં ફાઇનલાઇઝ પ્રોગ્રેશન કેવી રીતે આપવું તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ યુડાએસ પ્લસમાં આપણે સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવાનું રહેશે. જેમાં આ મુજબની સ્ક્રીન બતાવે છે, જેમાં આપણે કરંટ એકેડેમિક યર 2026-27 ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. હવે સૌપ્રથમ તો તમારે તે જ જોવાનું છે કે આપણા નવું શૈક્ષણિક વર્ષમાં ધોરણ મુજબ જે વર્ગો છે તે મુજબ યુડાએસ પ્લસમાં વર્ગો છે કે નહીં. તો તેના માટે આપણે ડાબી બાજુ સ્કૂલ ડિટેલ ઉપર ક્લિક કરીશું, જેમાં સેક્શન મેનેજમેન્ટ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા આપને ધોરણ વાઇઝ જે કાંઈ વર્ગો હશે તે બતાવશે. માનો કે ક્લાસ 1માં એક વર્ગ છે, તેવી રીતે ક્લાસ 2માં એક વર્ગ છે. જો આપને ક્લાસ વધારવા હોય તો અહીંયા જે તે ધોરણ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ઓટોમેટિક એ સેક્શન છે એટલે બી સેક્શન આવી જશે અને અહીંયા જે તે નામ આપણે લખવાનું રહેશે અને એડ સેક્શન કરશો એટલે જે તે ધોરણ વર્ગ વાઇઝ આપણને સેક્શન ઉમેરો થઈ જશે. સૌપ્રથમ આપણે નવા શૈક્ષણિક વર્ષમાં આ પ્રમાણે જે ધોરણ પ્રમાણે વર્ગો હોય તે ઉમેરવાના રહેશે. હવે જોઈએ આપણે પ્રોગ્રેશન એક્ટિવિટીની કામગીરી કેવી રીતના કરી શકાય. તો ડાબી બાજુ આપણે સૌપ્રથમ સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનમાં જવાનું છે, જેમાં પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારે એમાં પ્રોગ્રેશન મોડ્યુલ ઓપન થશે. અહીંયા પ્રોગ્રેશન યુઝર મેન્યુઅલ ઉપર ક્લિક કરશો એટલે આપણને યુઝર મેન્યુઅલ ડાઉનલોડ પીડીએફ ફાઇલ ડાઉનલોડ થશે. અહીંયા વ્યૂ સમરી ઉપર ક્લિક કરશો એટલે આપને આખી સ્કૂલના જે બાળકો હોય તેનું લિસ્ટ આવશે અને આપણે જે કામગીરી કરીએ છીએ તેનું સ્ટેટસ અહીંયા જો પેન્ડિંગ હશે તો પેન્ડિંગ આવશે, નહીં તો ડન આવશે. હવે ક્લાસ વાઇઝ સમરી જોઈ હોય તો અહીંયા પ્રોગ્રેશન સમરી સેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આપના જે તે ધોરણ વર્ગ હશે તે બતાવશે, એના સેક્શન બતાવશે અને પ્રોગ્રેશન સ્ટેટસ બતાવશે. અહીંયા અત્યારે પેન્ડિંગ છે, જો આપણે ફાઇનલાઇઝ કરી દીધું છે વર્ગ વાઇઝ તો અહીંયા ફાઇનલાઇઝ લખેલું આવશે. અહીંયા તેની તારીખ અને સમય આવશે, જે સમય અને તારીખે આપણે ફાઇનલાઇઝ કર્યું હોય તે. તો આ તમામ ધોરણ વર્ગમાં ફાઇનલાઇઝ લીલા અક્ષરથી લખેલું આવી જવું જોઈએ. નેક્સ્ટ આપણે અત્યારે હવે જે પ્રોગ્રેશન મોડ્યુલમાં પ્રોગ્રેશન એક્ટિવિટી કરવાની છે તો અહીંયા ગો ઉપર ક્લિક કરીશું. અહીંયાથી આપણે આપના જે કામગીરી કરવાની છે તેનું ધોરણ ઓબ્લિક વર્ગ પસંદ કરવાનું છે. તો આપણે અહીંયા એક વર્ગ ધોરણ 1 પસંદ કરીશું અને એનો વર્ગ પસંદ કરીને ગો ઉપર ક્લિક કરીશું. તમે ક્લિક કરશો એટલે અહીંયા જે બાળકો અભ્યાસ કરે છે જે તે ધોરણમાં એનું લિસ્ટ બતાવશે. અહીંયા આપ જેન્ડર વાઇઝ ફિલ્ટર મારી શકો છો, અહીંયા સર્ચ પણ કરી શકો છો. અહીંયા આપણને એક પેજ હોય તેમાં કેટલા વિદ્યાર્થીઓ બતાવે આપણે જોવા છે તેની સંખ્યા બતાવશે અને અહીંયા પહેલું પેજ અને 26માંથી 26 વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં છે તો એનું અહીંયા બતાવશે. તો માનો કે બાળકનું લિસ્ટ આપણી સામે આવી ગયું છે તો એમાં આપણે પ્રોગ્રેશન સ્ટેટસ નાખવાનું છે. તો પ્રોગ્રેશન સ્ટેટસમાં પ્રમોટેડ બાય એક્ઝામિનેશન, પાસ થઈ ગયું છે બાળક એક્ઝામ સાથે, નોટ પ્રમોટેડ અથવા તો રિપીટર નાપાસ થયું હોય, પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન જે આપણને લાગુ પડતો હોય તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા બાળકને ગયા વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા છે તે પર્સન્ટેજ નાખવાના છે. ગયા શૈક્ષણિક વર્ષમાં બાળક કેટલા દિવસ હાજર રહ્યું છે તે અહીંયા આપણે દિવસો નાખવાના છે હાજરીના. અને સ્કૂલ સ્ટેટસ 26-27 એટલે કે 26-27ના શૈક્ષણિક વર્ષમાં આ જે બાળક છે તે આપની શાળામાં જ છે કે એલસી લઈને વયું ગયું છે. જો આપની શાળામાં હોય તો સ્ટડી ઇન સેમ સ્કૂલ આપવાનું છે અને જો એલસી લઈને વયું ગયું હોય બાળક તો લેફ્ટ સ્કૂલ વિથ ટીસી ઓબ્લિક વિધાઉટ ટીસી આપવાનું છે. એટલું તમે આપશો એટલે હવે જે 26-27નું વર્ષ છે તેમાં કયા સેક્શનમાં આપણે જો બીજા પહેલા ધોરણનું બાળક અહીંયા પહેલા ધોરણની વિગત નાખવાની છે. હવે એ બાળક બીજામાં આવશે તો કયા સેક્શનમાં આવશે એ સેક્શન સિલેક્ટ કરવાનું છે અને અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. અપડેટ ઉપર ક્લિક કરશો એટલે વાત સેવ થઈ જાય છે વિગત આપની. અને જો એમાં કાંઈ પણ આપને બીજા ત્રીજા બાળકનો આપ નાખો અને એમ થાય કે આ બાળકમાં કરેક્શન છે તો અહીંયા કરેક્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આ વિગત પાછી ખુલ્લી જાય અને આપણે આમાં ચેન્જ કરી શકશો.
હવે માનો કે જે તે ધોરણ ઓબ્લિક વર્ગ છે તેના તમામ બાળકોનું પહેલેથી તે લાસ્ટ સુધીના બાળકોનું આપણે આ બધી જ વિગત નાખી દીધી છે. તો લાસ્ટમાં આપણે ફાઇનલાઇઝ બટન ઉપર ફરજિયાત ક્લિક કરવાનું છે. એટલે જેટલા પણ વર્ગ હોય, માનો કે પહેલા ધોરણના 2 વર્ગ હોય તો બંને વર્ગમાં એક અ અને એક બી બંનેમાં નીચે જઈને ફાઇનલાઇઝ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપનો જે તે વર્ગ છે તે અહીંયા એક વર્ગ છે એ ફાઇનલાઇઝ થઈ જશે. હવે તેવી જ રીતે આપણે ધોરણ 1 વર્ગનું જોયું. હવે આપણે અહીંયાથી જે તે ધોરણ અને પાછું બીજું વર્ગ સિલેક્ટ કરી ગો પર ક્લિક કરશો એટલે તે ધોરણ વર્ગનું લિસ્ટ આવશે, જેનું આપણે જે પ્રોસેસ કરી એવી રીતના પ્રોગ્રેશન સ્ટેટસ, માર્ક, હાજરી, ટકાવારી અને સ્કૂલિંગનું સ્ટેટસ નાખી દેવાનું છે અને ફાઇનલાઇઝ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. લાસ્ટમાં બધા જ ધોરણ ઓબ્લિક વર્ગનું ફાઇનલાઇઝ થઈ જાય પછી આખી સ્કૂલનું ફાઇનલાઇઝ આપવાનું છે. તો તેના માટે આપણે અહીંયા ફાઇનલાઇઝ પ્રોગ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ચેકબોક્સ છે ત્યાં નાનું અમથું ટિક કરી દેવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું હોય છે. આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તમે બધા જ ધોરણના બધા જ વિદ્યાર્થીઓનું ફાઇનલાઇઝ કરી દીધું હશે, પછી જ આ પ્રોસેસ થશે. ત્યાં સુધી એક પણ વિદ્યાર્થીઓની માહિતી બાકી છે તો અહીંયા આ તમે પ્રોસેસ કરશો એટલે તરત એરર આવશે. તો તે ખાસ ધ્યાન રાખવું કે બધા જ ધોરણ અને બધા જ વર્ગોનું ફાઇનલાઇઝ થઈ જાય પછી જ અહીંયા આપણે સબમિટ આપવાનું છે. ઓકે, તો આ વિડીયો બાબતે આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા, અને જો તમે આવા જ વધારે વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.